નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયો. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે તમામ પરીક્ષાની તારીખ જાહેર કરી દીધેલી છે અને ઉમેદવારો કઈ તારીખથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે તેની તમામ અપડેટ આજના વિડીયોમાં મેળવવાની છે. તો ખાસ આ વિડીયોના અંત સુધી બન્યા રહીજો. તેની પહેલા આપણે અગાઉનો જે વિડીયો છે તે ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળના મેન્સ પરીક્ષા માટેની જે તારીખ આવેલી છે તો તે વિડીયો તમે ન જોયું હોય તો ચેનલ ઉપર જઈ અને તે વિડીયો જોઈ લેજો. તો આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વાત કરવાની છે કે જાહેરાત ક્રમાંક 332 જે અલગ અલગ 3 સર્વજ્ઞ સ્પર્ધક કસોટીના અગત્યની સૂચના આપવામાં આવેલી છે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પત્રકમાં દર્શાવેલ જાહેરાત MCQ CBRT પરીક્ષા પદ્ધતિ પરીક્ષાનું આયોજન નિર્ણય લીધેલો છે. ગુજરાત ગૌણ સેવા દ્વારા છે તે આગામી જેટલી પણ MCQ CBRT પરીક્ષાના કોલ લેટર સંભવિત સૂચનાઓ મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલા છે. એટલે કે GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કોલ લેટરની અગત્યની માહિતી આપવામાં આવેલી છે અને ખાસ આપણા ટેલિગ્રામમાં પણ જોઈન થઈ જાઓ, જ્યાં તમને સરકારી ભરતીની તમામ અપડેટ છે તે સૌથી પહેલા મળી જશે. તો તમે જોઈ શકો છો કે સૌપ્રથમ જાહેરાત ક્રમાંક 332 મદદ શિક્ષક તે માટેની ભરતી છે અને ખાતાનું વડું નામ સામાજિક ન્યાય અને અધિકારી વિભાગ સમાજ સુરક્ષા કચેરી દ્વારા આ પરીક્ષાની તારીખ છે તે 5/12/2025 સવારે 1 થી 15 થી 18 કલાક સુધી છે તે આપવાની રહેશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 333 મદદ શિક્ષક બંધ બાળકો માટે છે જે સામાજિક અને સમાજ કચેરી દ્વારા જાહેર કરેલી છે તે માટેની પરીક્ષા 15/11/2025 ના દિવસે યોજાશે અને તે માટેનો સમય 15 થી 18 કલાક છે તે રાખવામાં આવેલો છે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 337 મદદની શિક્ષક મંદબુદ્ધિના બાળકો માટે શાળા જે સામાજિક અને સમાજ સુરક્ષા કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી છે તે માટેની પરીક્ષા 5/12/2025 ના દિવસે યોજાશે. સમય છે 9 થી 12. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 337 ફિલ્ટર ઓફિસર દિવ્યાંગ અનામત ખર્ચ ભરવા ખાસ ભરતી ઝુંબેશ મહિલા બાળ અને વિકાસ વિભાગ દ્વારા છે આ જાહેરાત આવેલી છે અને 5/12/2025 ના દિવસે પરીક્ષા યોજાશે. તેનો સમયગાળો 15 થી 18 કલાક છે તે પરીક્ષા આપવામાં આવેલો છે. જાહેરાત ક્રમાંક 338 પ્રોફેશનલ ઓફિસર જે દિવ્યાંગો માટે છે અને સામાજિક ન્યાય સમાજ સુરક્ષા દ્વારા આ ભરતી આવેલી છે તે માટેની પરીક્ષા 5/12/2025 થી તે માટેનો સમય આપવામાં આવેલો છે. 9 થી 12 વાગ્યા સુધી ઉમેદવારો છે તે પરીક્ષા આપી શકશે. તો ખાસ ઉમેદવારો જો આ વિડીયો અંત સુધી ન જોયો તો ખાસ આપણે જે વિડીયો છે તેનો એક સ્ક્રીનશોટ લઈ અને તમે આ તમામ અપડેટ છે તે ફટાફટ વાંચી શકશો. તો જે અગત્યની સૂચના છે કે પરીક્ષાના આયોજનમાં કોઈ પણ કારણોસર ફેર કરવાનો કે રદ કરવાની આવશ્યકતા ઊભી થશે તો તે મંડળનો હક અધિકારને મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવા મામલે છે તે રહેતો નથી, જેની ઉમેદવારોએ નોંધ લેવી. અને આ અપડેટ 14/11/2025 ના દિવસે છે તે GSSB ની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલી હતી. તો ફરીદાર તમે સ્ક્રીન ઉપર જોઈ લેજો. તમને ફટાફટ જાહેરાત ક્રમાંક બતાવી દો કે જાહેરાત ક્રમાંક 332, જાહેરાત ક્રમાંક 333, જાહેરાત ક્રમાંક 337, જાહેરાત ક્રમાંક 337, જાહેરાત ક્રમાંક 338 અલગ અલગ 5 પરીક્ષાઓ માટેના છે તે પરીક્ષાના કોલ લેટર છે તેવા ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને આ પરીક્ષા MCQ CBRT પરીક્ષા દ્વારા લેવામાં આવશે, જેની ઉમેદવારોએ અગત્યની સૂચના લેવી. તો આ હતી GSSB ની મહત્વપૂર્ણ અપડેટ. તમારા મિત્રો સુધી શેર કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.